નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે। શિક્ષકોની ઓનલાઈન તાલીમ અંતર્ગત મોડ્યુલ 3માં કોર્સ 2માં રચનાત્મક મૂલ્યાંકન વિષય ઉપર અહીંયા પ્રશ્નો મૂકવામાં આવેલા છે, જેનું અહીં કોપી કરવા માટે નથી મૂકવામાં આવેલા, પણ સોલ્યુશન જાણકારી માટે મૂકવામાં આવેલું છે। તો એમાં આપણે જોઈએ તો પ્રશ્ન 1, રચનાત્મક પત્રક એમાં પ્રશ્નાર્થની નિશાની શું દર્શાવે છે? ઓપ્શન નંબર એ, અધ્યયન નિષ્પત્તિ કેમ સિદ્ધ થઈ નથી? ઓપ્શન નંબર બી, અધ્યયન નિષ્પત્તિની સિદ્ધિમાં કચાશ છે। ઓપ્શન નંબર સી, અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થઈ નથી। અને ઓપ્શન નંબર ડી, અધ્યયન નિષ્પત્તિ સિદ્ધિ માટે શિક્ષકે પ્રયત્ન કર્યો છે। તો જવાબ છે ઓપ્શન નંબર સી, અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થઈ નથી। પ્રશ્ન 2, સોહને ધોરણ 3ના પર્યાવરણ વિષયમાં પત્રક એમાં પ્રથમ સત્રમાં 17 અધ્યયન નિષ્પત્તિઓમાંથી 12 અધ્યયન નિષ્પત્તિઓ ખરાની નિશાની મેળવી છે। તો પત્રક એ અંતર્ગત તેને કેટલા ગુણ મળવાપાત્ર થશે? તો ઓપ્શન નંબર એ 28 ગુણ, બી 24 ગુણ, સી 30 ગુણ અને ડી 17 ગુણ। તો જેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, 28 ગુણ તેને મળવાપાત્ર થશે। પ્રશ્ન 3, રચનાત્મક મૂલ્યાંકન પત્રક સંદર્ભે ખોટું, પ્રશ્નાર્થ ચિહ્ન, ખરું માટે નીચેના વિધાનો પૈકી કયો વિકલ્પ વધુ યોગ્ય છે? વિધાન 1, વિદ્યાર્થીની શીખવાની ઝડપ ઓછી છે અને વિધાન 2, વિદ્યાર્થીને હજુ વધુ મદદની જરૂર છે। તો ઓપ્શન નંબર એ, માત્ર વિધાન 1 સાચું છે। ઓપ્શન નંબર બી, માત્ર વિધાન 2 સાચું છે। ઓપ્શન સી, બંને વિધાન સાચા છે અને ઓપ્શન ડી, બંને વિધાન ખોટા છે। તો જેનો જવાબ છે ઓપ્શન નંબર સી, બંને વિધાન સાચા છે। પ્રશ્ન 4 જોઈએ તો, રચનાત્મક મૂલ્યાંકન માટે અધ્યયન નિષ્પત્તિની પસંદગી ક્યારે કરવી વધુ યોગ્ય છે? તો ઓપ્શન નંબર એ, સત્રના પ્રારંભે। ઓપ્શન નંબર બી, સત્રના અંતે। ઓપ્શન નંબર ડી, શિક્ષણ કાર્યના અંતે અને ઓપ્શન નંબર ડી, શિક્ષક ઈચ્છે ત્યારે। તો જેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, શિક્ષક કાર્યના અંતે। પ્રશ્ન 5, પત્રક એમાં વધુમાં વધુ કેટલી અધ્યયન નિષ્પત્તિઓનું મૂલ્યાંકન કરી શકાય છે? ઓપ્શન નંબર એ, 15 અધ્યયન નિષ્પત્તિનું, બી 20 અધ્યયન નિષ્પત્તિઓનું, સી 20થી વધુ અધ્યયન નિષ્પત્તિઓનું કે ડી, જે તે વિષયની તમામ અધ્યયન નિષ્પત્તિઓનું। જેનો જવાબ છે ઓપ્શન નંબર બી, 20 અધ્યયન નિષ્પત્તિઓનું મૂલ્યાંકન કરી શકાય છે। પ્રશ્ન 6, શિક્ષકે એકમ શીખવ્યા બાદ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થઈ છે કે નહીં તે અંગેની નોંધ કયા પત્રકમાં કરવાની હોય છે? તો ઓપ્શન નંબર એ, પત્રક એ, બી પત્રક બી, સી પત્રક સી અને ડી પત્રક ડી। જેનો સાચો જવાબ છે પત્રક એમાં નોંધ કરવાની હોય છે। 7, રચનાત્મક મૂલ્યાંકન બાબતે નીચેમાંથી કઈ વાત સાચી નથી? રચનાત્મક મૂલ્યાંકનમાં બાળકોની શીખવાની પ્રક્રિયા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે। તો ઓપ્શન નંબર એ, તે વર્ષ દરમિયાન સતત ચાલતી પ્રક્રિયા છે। ઓપ્શન નંબર બી, તે વર્ગખંડ શિક્ષણ કાર્યનો એક ભાગ છે। ઓપ્શન નંબર સી, રચનાત્મક મૂલ્યાંકનમાં સત્રાંતે વિવિધ અધ્યયન નિષ્પત્તિઓનું પસંદગી કરી બાળકનું અને ડી, મૂલ્યાંકન કરવામાં આવે છે। તો જેનો જવાબ છે ઓપ્શન નંબર સી। પ્રશ્ન 8, વિદ્યાર્થીઓનું રચનાત્મક મૂલ્યાંકન કરતી વખતે નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી? ઓપ્શન નંબર એ, નિદાન કારણ શોધવું, બી ઉપચારાત્મક કાર્ય, સી એકમ પસંદગી અને ડી પ્રગતિની નોંધ। તો જેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, એકમ પસંદગી। આગળ પ્રશ્ન 9માં આગળ જોઈએ તો, રચનાત્મક મૂલ્યાંકન દ્વારા નીચેનામાંથી કઈ બાબત જાણી શકાય છે? ઓપ્શન નંબર એ, વિદ્યાર્થીઓ કેટલું શીખ્યા? ઓપ્શન નંબર બી, વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતા કેટલી છે? ઓપ્શન નંબર ડી, વિદ્યાર્થીને કઈ જગ્યાએ મદદની જરૂર છે? અને ઓપ્શન નંબર ડી, ઉપરોક્ત તમામ। જેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ઉપરોક્ત તમામ। આગળ પ્રશ્ન 10 જોઈએ તો, નીચેના વિધાન સમજી રચનાત્મક મૂલ્યાંકનનો હેતુ નક્કી કરો। જેમાં ઓપ્શન નંબર એમાં વિદ્યાર્થીના કૌશલ્યને ઓળખવાનો, બી વિદ્યાર્થીઓના પરીક્ષાનો ડર દૂર કરવાનો, સી વિદ્યાર્થીના અધ્યયનમાં સુધાર લાવવાનો અને ઓપ્શન નંબર ડી, વિદ્યાર્થીને વર્ગ બઢતી આપવાનો। જેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, વિદ્યાર્થીના અધ્યયનમાં સુધાર લાવવાનો। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।